નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। જેવું તમે ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે, ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઉજાસનું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે। હવે અહીં જે મેનુ આપેલ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમે ક્લિક કરશો એટલે સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાય નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંથી તમારે ડિપાર્ટમેન્ટમાં જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે। તેમાં એ તમે સેનેટરી ઇન્સ્પેક્ટરનો ઓપ્શન છે તે જોઈ શકશો। હવે આ જે સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી છે તેમાં અરજી કરવા માટેની જે છેલ્લી તારીખ છે તે 31/8/2026 છે। 31/8/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। જો ભરતીનું નોટિફિકેશન તમારે ડાઉનલોડ કરવું હોય તો અહીં નામની સામે જે ડિટેલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ છે તે તમે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ કરી શકશો। અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીં ફરીથી એપ્લાય નાવનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે જો ઉજાસના પોર્ટલ ઉપર તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। પરંતુ ઉજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો જે લાલ કલરમાં સ્કીપનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તેને અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી પોતાની જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડે તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી અટક એટલે કે સરનેમ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ આ બોક્સમાં ટાઈપ કરી ત્યાર પછી તમારા પિતા કે પતિનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે અને માતાનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ આ બોક્સમાં તમારે ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી તમારું જે તે મેરિટલ સ્ટેટસ લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। કેટેગરીમાં તમારી જે તે કેટેગરી આવતી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે જો અનામત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે દાખલાના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, દાખલાની તારીખ અહીં ટાઈપ કરી અને દાખલો કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તેની તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી આગળ મિત્રો તમારે અલગ અલગ બે સરનામા છે તે આપવાના રહેશે। સૌથી પહેલા તો અહીં તમારે હાલનું સરનામું આપવાનું રહેશે। તમારું જે તે હાલનું સરનામું હોય તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી અને તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમારું જે કાયમી સરનામું છે એટલે કે પરમનન્ટ એડ્રેસ છે તેની વિગત આપવાની રહેશે। કાયમી સરનામું આ બોક્સમાં ટાઈપ કરી તેમાં પણ રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। તમારા મોબાઈલ નંબર હોય તે નંબર અહીં ટાઈપ કરી અને ફરીથી તે જ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે।
તમારું જે તે ઈમેલ આઈડી હોય તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને તે જ આઈડીને વેરીફાઈ કરવા માટે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે. ત્યાર પછી તમારે અન્ય વિગત છે તે આપવાની રહેશે. તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવો છો કે કેમ. જો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને રમતની વિગત છે તે આપવાની રહેશે. જેમ કે તમે કઈ રમતમાં ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમનું લેવલ એટલે કે સ્તર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ અહીં ટાઈપ કરી અને તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. પરંતુ તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ નથી, તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા, તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ. જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. જેવું તમે યસ સિલેક્ટ કરશો એટલે વિકલાંગતાનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે. તેમાં તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને તે વિકલાંગતાની જે તે ટકાવારી છે તે સામેના બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે. સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી સરકારના નિયમ મુજબ તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ. જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીં તો તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. તમે વિધવા ઉમેદવાર છો કે કેમ. જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે. જેમ કે સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. સર્ટિફિકેટની તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ. જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેનું સ્ટેટસ છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો. જો તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક હોય તો અહીં તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને તારીખ ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિક અંગેનું આઈ કાર્ડ છે તેમના નંબર અહીં ટાઈપ કરી આઈ કાર્ડની તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે 1 વર્ષની અંદર રિટાયર થવાના હોય તો તમારી જે જોઈનિંગ તારીખ છે અને કઈ તારીખે તમે રિટાયર થવાના છો તે તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી તમારી પાસે જે રિક્રુટમેન્ટ ઓર્ડર અથવા તો એનઓસી ના નંબર છે તે અહીં ટાઈપ કરી અને તેમની જે ઇસ્યુ તારીખ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ. જો ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી જોઈનિંગ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. પરંતુ હાલ અત્યારે તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી આગળ તમારે લેંગ્વેજની વિગત છે તે આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે: ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. હવે તમે અહીં જે ધોરણ 12 અથવા તો તે સમકક્ષની જે પરીક્ષા પાસ કરેલ છે, જે પરીક્ષા પાસ કરેલ હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે. મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી બોર્ડનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ ટાઈપ કરી પાસિંગ યર છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે. ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી અને તમારા જે છેલ્લી એક્ઝામ તમે પાસ કરેલ છે તેમના જે સીટ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો જે વધારાની શૈક્ષણિક લાયકાત છે તેમાં તમે જે મિત્રો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો જે કોર્સ પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે. એથી તમે જે કોર્સ પાસ કરેલું હોય તે કોર્સનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે. મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં જે રાજ્ય છે તેનું નામ ટાઈપ કરી અને પાસિંગ યરનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે. નીચે તમને એક બાહેંધરી એટલે કે ડિક્લેરેશન જોવા મળશે
તેને વાંચી અને એક્સેપ્ટ કરવા માટે યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેવ ના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સેવ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે। આગળ મિત્રો તમને એક અરજી નંબર છે તે આપી દેવામાં આવશે। તે નંબરના માધ્યમથી તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના થશે। ત્યાર પછી તમારે તમારું ફોર્મ છે તે કન્ફર્મ કરવાનું રહેશે અને તમારે ઓનલાઈન પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે। ફોટો અને સિગ્નેચર ને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશન નું જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચર નું જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ આપેલ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને ઓકે ના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તેને તમારે અપલોડ કરવાનું રહેશે। હવે તમે જે ફોટાની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ હોવો જોઈએ કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ અને ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખેલી હોવી જોઈએ। આ તારીખ છે તે 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ, એટલે કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે। ફોટોગ્રાફ અપલોડ કરવા માટે જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો। ત્યાર પછી અપલોડના બટન ઉપર તમે ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એ જ રીતે નીચે તમારે સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે। સિગ્નેચરની તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને તમારે સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર તમે ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। જ્યાં સુધી તમે તમારા ફોર્મને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ છે તે માન્ય ગણાતું નથી। અરજી ફોર્મને કન્ફર્મ કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીં ફરીથી તમારી અરજીની વિગત માંગશે। તમારા અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી નીચે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે ફાઇનલી કન્ફર્મ થઈ જશે। તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે। અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી આગળ તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે મેનુમાં ફીનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા જે ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીંથી તમારી જે સેનેટરી ઇન્સ્પેક્ટરનો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીના બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ તમારી પાસે બેંકની વિગત માંગશે, જેમ કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી મેક પેમેન્ટના બટન ઉપર તમે ક્લિક કરશો તો અહીં પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે। પરીક્ષા ફી ભરાઈ ગયા પછી તેની જો રિસિપ્ટ તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો રિસિપ્ટની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની રિસિપ્ટ તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ફોર્મની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો આવી રીતે મિત્રો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।